ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટ યાર્ડ ખાતે મગફળી માટે ખરીદી, ખેડૂતોને લાંબી કતાર। સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીથી ખેડૂતો ખુશખુશાલ થયા। રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટ યાર્ડમાં હાલ સરકારે ટેકાના ભાવની ખરીદી થતી હોય ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો દ્વારા પોતાની મગફળી ટેકાના ભાવે વેચાણ માટે ધોરાજીના માર્કેટ યાર્ડમાં ગુજકો માસલ દ્વારા ધોરાજીના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી લેવામાં આવતી હોય હાલ જે ખેડૂતોને મગફળીના ટેકાના ભાવમાં 2300 આસપાસ એક મણનો ભાવ મળી રહ્યો ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। પ્રવીણભાઈ શું લઈને આવ્યા, કેવી પરિસ્થિતિ છે? માંડવી લઈને આવ્યો હું, પરિસ્થિતિ સારી છે, અહીંયા વ્યવસ્થા સારી છે અને અહીં ટેકાના ભાવમાં સરકાર ખરીદી છે ત્યાં હું માંડવી લઈને આવ્યો છું। ભાવ કેટલો છે? ભાવ 1356 રૂપિયા। હાલ જે નુકસાન કરવામાં આવી છે શું કહેશે બાબતે? નુકસાની તો હતી વધારે વરસાદના હિસાબે, મગફળીમાં બધી નુકસાની તો થઈ હતી ભાવને આપે અને સરકારશ્રીનો ભાવ સારો મળે છે, બજારમાં ઓછો ભાવ છે। મહેન્દ્ર બચુભાઈ લાખાણી, ગામ વાળોદર, તાલુકો ધોરાજી। શું લઈને આવ્યા દાદા? મગફળી ક્યાં લઈને આવ્યા છે? આ ટેકાના ભાવે સરકારે જે ખરીદી કરે ને એમાં શું ભાવ મળે છે? 1356 રૂપિયા। કેવા લાગે છે અત્યારે? ભાવ સારા છે, બજારમાં નીચા ભાવે વેચવી પડે છે, એના કરતા ભાવ સારો છે। હાલ જે ખબર છે વરસાદ સાથે કઈ નુકસાની? એટલે માંડવી થોડીક ડેમેજ થઈ છે પણ લઈ લે છે, વાંધો નથી આવતો। જે હાલ ટેકાના ભાવની મગફળી ખરીદી થઈ રહી છે, જે બજાર કરતાં પણ સારો એવો ભાવ મળી રહ્યો હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। હાલ બજાર ભાવ કરતાં ઊંચો ભાવ મળી રહ્યો હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। હાલ જે સરકાર દ્વારા જે પ્રકારના ભાવની ખરીદી કરી રહ્યા છે તે ખૂબ જ સારું તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।